निर्जला एकादशी એટલે કે વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે। निर्जला एकादशीના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજન તર્પણ પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે। निर्जला एकादशी એટલે કે વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે સર્વસિદ્ધિ એકાદશીના દિવસે પૂર્વજોને કે વિષ્ણુ ભગવાનને શ્રદ્ધા, પિંડદાન, તર્પણ પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે। निर्जला एकादशीના મહત્વ અને મહિમાની વાત કરીએ તો પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ તે શુભ દિવસ છે, જે દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી તમને તમારા પિતૃઓનો અને વિષ્ણુ ભગવાનનો એવો આશીર્વાદ મળે છે કે તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દોષોથી તમને તાત્કાલિક મુક્તિ મળી જાય છે। આવા લોકો જીવનમાં તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે। निर्जला एकादशीના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિને જીવનમાં કરેલા અજાણતા તમામ પાપોથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે। આ ઉપરાંત જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે। તેથી ભલે તમે સ્ત્રી હો કે પુરુષ, તમારે આ એક વસ્તુ निर्जला एकादशीના દિવસે ખાવી જ જોઈએ। અને આ निर्जला एकादशीનો છેલ્લો દિવસ છે અને આ દિવસે ગ્રહ નક્ષત્રોનો ખૂબ જ મોટો ફેરફાર થવાનો છે, કારણ કે निर्जला एकादशी 25 જૂને આવનારી વર્ષની સૌથી મોટી એકાદશી ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરનારી એકાદશી માનવામાં આવે છે। આ દિવસે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશ માટે મુક્તિ મળી જાય છે। સાથે જ આગળ આપણે જાણીશું કે આ એકાદશીના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, જેથી આજીવન તમને ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। જે લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે તેમણે પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે તમે પ્રસાદ સ્વરૂપે આ વસ્તુનું સેવન કરી શકો છો। સાથે જ આપણા રસોડામાં હાજર દરરોજ ખવાતી શાસ્ત્રોમાં નિષેધ કરેલી કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવાઈશ, જેને તમે આ દિવસે ભૂલથી પણ ખાવું તો દૂર, સ્પર્શ પણ કરી લેશો તો આ निर्जला एकादशी પર માંસ ખાવાના બરાબર તમને પાપ લાગી શકે છે, જેનાથી તમને તમારા પિતૃઓની નારાજગી અને ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તેથી તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જુઓ। સાથે જ કેટલાક એવા કાર્યો વિશે પણ હું તમને જણાવાઈશ, જેને જો તમે ભૂલથી પણ निर्जला एकादशीના દિવસે કરી લો તો માતા લક્ષ્મીજીના ભયંકર ક્રોધનો સામનો તમારે કરવો પડી શકે છે। સૌ પ્રથમ જો આપણે निर्जला एकादशीના મહત્વની વાત કરીએ તો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ निर्जला एकादशीનું વ્રતનું ફળ ખૂબ જ મોટું હોય છે અને સાથે જ આ એકાદશીનું ખૂબ મોટું મહત્વ હોય છે। સર્વ એકાદશી પર ઘરના બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે અને જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય, નિસંતાનતા હોય કે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયત્નો છતાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, તો આ निर्जला एकादशीના દિવસે આ વસ્તુના સેવનથી જ તમારા જીવનમાંથી આ તમામ દોષ હંમેશા માટે ખતમ થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો। આ દિવસે આ ગુપ્ત વસ્તુ ખાવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું। શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું સંપૂર્ણપણે નિષેધ છે। આ निर्जला एकादशीના દિવસે જો તમે આ એક ખાસ વસ્તુ ખાઈ લો કે ઘરમાં બનાવી લો તો તમારે અને તમારા આખા પરિવારને માતા લક્ષ્મીજીના ક્રોધનો સામનો કરવો પડશે। તેથી હું જે જણાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો। દર મહિને એક એકાદશી તિથિ આવે છે, એટલે કે એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, પરંતુ આ તમામ એકાદશીની તિથિઓમાં કેટલીક એવી એકાદશી છે જેનું સૌથી વધુ મહત્વ છે અને તેમાંની એક છે निर्जला एकादशी। શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરે માત્ર આ એક વસ્તુ બનાવે છે અને તેને ખાઈ લે છે તો તેને પોતાના પિતૃઓનો વિશેષ આશીર્વાદ આજીવન પ્રાપ્ત થાય છે, કારણ કે આ એકાદશી પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર આપે છે। આ ઉપરાંત ઘણા દાયકાઓ બાદ આ એકાદશીના દિવસે અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે, જેમાં સાધ્ય યોગ, બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે। અને આ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આ એકાદશી તિથિ પર ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે। સાથે જ અમે તમને પદ્મ,
સ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર નિર્જલા એકાદશી પર તમારે ઘરમાં કેવું ભોજન ક્યારે ન બનાવવું જોઈએ તે પણ જણાવીશું. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ એક વસ્તુ ભૂલથી પણ એકાદશીના દિવસે ખાઈ લે છે તેના દ્વારા કરેલા તમામ પુણ્યકર્મો નષ્ટ થઈ જાય છે, જેના કારણે તેને જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ જાણો નિર્જલા એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભગવાનને કઈ એવી વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવો અને તમારા તથા તમારા સમગ્ર પરિવાર પર ભગવાન ભોળાનાથની કૃપા બની રહે. એટલા માટે આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હું નમો ભગવતે વાસુદેવાય નમઃ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો, જેથી તેમની કૃપા હંમેશા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર બની રહે. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો હવે જાણીએ કે નિર્જલા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાવી જોઈએ જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય અને તમે ધન, સુખ, સંપત્તિ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ થાઓ, સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનનું કલ્યાણ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. તેથી દરેક માતા પિતાએ આ એક ખાસ વસ્તુનું સેવન આ નિર્જલા એકાદશીના દિવસે જરૂર કરવું જોઈએ. આ એકાદશીની તિથિ પર જ્યારે તમે ભગવાન અને માતાજીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ જરૂર અર્પણ કરો. આ એકાદશીની તિથિ પર જ્યારે તમે ભગવાન અને માતાજીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ જરૂર અર્પણ કરો. ઋતુફળ એટલે હાલની ઋતુ અનુસાર બજારમાં જે ફળો ઉપલબ્ધ હોય તેનો તમે ભગવાનને ભોગ જરૂર લગાવો. આ સમયે મોસમી ફળો અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તો તમે બિલ્વફળ, કેળા, પપૈયું, દાડમ વગેરે ફળોમાંથી કોઈ પણ 3 ફળો ભગવાનને અર્પણ કરી શકો છો. જો કોઈ કારણોસર તમે ઋતુફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો ચિંતાની કોઈ વાત નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિસમિસનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો, કારણ કે ભગવાન ફક્ત તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને જ સ્વીકારે છે. ભોગમાં સામર્થ્ય કરતાં શ્રદ્ધાનું મૂલ્ય વધારે હોય છે. જો તમે આ ફળો અર્પણ કરવા ઈચ્છો તો તે પણ અત્યંત પુણ્યકારી છે, જેમ કે પીળું કેળું, લાલ સફરજન, સંતરું અને શ્રીફળ. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે નાશપતીનું ફળ ભગવાનને ક્યારે અર્પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નાશપતીનું ફળ દેવતાઓની પૂજામાં નિષિદ્ધ માનવામાં આવે છે, તેથી તેને ભોગમાં ન રાખો. સાથે જ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય અને તમે રોજ ઘરે બનાવેલા ભોજનનો તેમને ભોગ લગાવતા હો તો ખાસ ધ્યાન રાખો કે માત્ર એકાદશીની તિથિ પર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે લડ્ડુ ગોપાલને ગાજર, લાલ મસૂરની દાળ અને ડુંગળી, લસણથી બનેલી શાકભાજીનો ભોગ ન લગાવવો જોઈએ. આ શાકભાજીઓને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે, તેથી તેને ભોગમાં સામેલ ન કરવું. આ ઉપરાંત મૂળા અને જામુનને પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચડાવવામાં આવતા. આનાથી ધનનો નાશ થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જામુનનો ભોગ તમે ભગવાન શ્રી ગણેશજીને જરૂર લગાવો, કારણ કે જામુન, જેને શાસ્ત્રોમાં જંબુ ફળ કહેવામાં આવે છે, તે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આ એકાદશીની તિથિ પર તમે ભગવાન ગણેશજીને નિશ્ચિતપણે જામુનનો ભોગ લગાવો. આ સાથે જે વ્યક્તિ કોઈપણ શુભ દિવસે, ખાસ કરીને એકાદશીના દિવસે ભગવાનને અર્પણ કરેલા પંચામૃતનું સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો. પ્રસાદ તરીકે ખાવાથી તે શરીર અને આત્માને શુદ્ધ કરે છે, જેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે ભગવાનના પંચામૃતનું સેવન કરનારા લોકો ક્યારેય આકસ્મિક દુર્ઘટનાનો શિકાર નથી થતા, કારણ કે ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન હોય છે, જેના માત્ર સેવનથી જ વ્યક્તિના કોટી જન્મોના પાપ કર્મો તત્કાળ નાશ પામે છે. સાથે જ આ એકાદશીના દિવસે રવાનો શેરો ભગવાનને અર્પણ કરો અને તેને પ્રસાદ સ્વરૂપે ખાવાથી મનને આનંદ મળે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિના વરદાન મળે છે. પરંતુ જો તમને આ સમયે રવાનો શેરો ન મળે તો તમે મધ મિશ્રિત ગોળ અને તલ લાડવા બનાવી શકો છો અને પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો. નિર્જલા એકાદશીના દિવસે મખાના ખીર અને સાબુદાણા ખીર બનાવી શકો છો. આ સાત્વિક વાનગી ભગવાનની તપસ્યાનું પ્રતીક છે અને તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે, મનને શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ તથા આરોગ્યના આશીર્વાદ મળે છે. પ્રસાદ તરીકે ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે, જીવનમાં સુખ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો
પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસ વિશેષ અવસર પૂરો પાડે છે. જો આ દિવસે સાચા મનથી માતાજીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરવામાં આવે તો કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે. આ ઉપાય એટલો ચમત્કારી છે કે ઘણી વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી છે. નિર્જલા એકાદશીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી સંપૂર્ણપણે નિષેધ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ન બનાવવું જોઈએ. આ ખાદ્ય પદાર્થો ભગવાન શ્રીમન નારાયણની પૂજાના સંપૂર્ણ વિરુદ્ધ માનવામાં આવે છે. તામસિક ભોજન આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાય છે. આ વખતની એકાદશી પર કુલ 70 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, ખાસ કરીને ભોજન સંબંધિત ભૂલ ન થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસરે લસણ ડુંગળી યુક્ત ભોજન બનાવે કે ખાય તો તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોપનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત અને અસ્થિથી થઈ હતી, જેના કારણે તેમાં તમોગુણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. કારણ કે આ મનને અશાંત અને કામી બનાવે છે. સાથે જ શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શ્રીફળનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ ભગવાન શ્રીમન નારાયણને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો. આનાથી તમને નિશ્ચિતપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે અસ્વસ્થ હોવ અથવા કોઈ પણ કારણસર ભગવાન માટે જણાવેલા ભોગની વ્યવસ્થા ન કરી શકો તો પણ તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમે આ દિવસે તમારા ઘરમાં તમારા માટે જે પણ ભોજન બનાવો તેને જ ભગવાનને અર્પણ કરી દો. પરંતુ તે ભોજનમાં લસણ કે ડુંગળી ન હોવી જોઈએ. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.